નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરી છે. અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટ અંગે અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ પત્રકાર પરિષદ યોજી. બજેટમાં આંધ્રપ્રદેશ અને બિહાર પર વધુ ધ્યાન આપવામાં આવે છે તેવા આક્ષેપો વચ્ચે હરદીપસિંહ પુરીએ બજેટની સિદ્ધિઓ ગણાવી. સુરતમાં ખાડીપુરના પાણી ઓસર્યા બાદ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. વરસાદને કારણે ખાડીપુરની સ્થિતિ ઊભી થઈ હતી. પાણીનો ભરાવો થતાં લોકોની હાલત કફોડી થઈ હતી. સુરત શહેરમાં ખાડીપુરની તીવ્રતા એટલી બધી હતી કે લિંબાયત, વરાછા, ઉધના, અઠવા સહિતના વિસ્તારોમાં ખાડીના પાણી ઘૂસી ગયા. એનડીઆરએફની ટીમ દ્વારા વડોદરાના વડસર ગામમાંથી વધુ 4 લોકોનું રેસ્ક્યુ કરાયું. 4 લોકોમાં 2 પુરુષ, 1 મહિલા અને 1 બાળકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. ગુજરાત હાઈકોર્ટે ફાયર સેફ્ટીને લઈને પ્રી સ્કૂલ બંધ કરવા મુદ્દે સરકારની ઝાટકણી કાઢી. ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ ચીફ જજે સરકારી વકીલને બોલાવીને પૂછ્યું કે એક અહેવાલ પ્રમાણે ફાયર સેફ્ટી નહીં હોવાથી ઓથોરિટીએ પ્રી સ્કૂલ બંધ કરાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે તમને સ્કૂલની ફાયર સેફ્ટીની ચકાસણી કરવા માટે કહ્યું હતું, સ્કૂલો બંધ કરવા નહીં. કેદારનાથમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચેના કેદારનાથ હાઈવેનો મોટો ભાગ તૂટી ગયો છે. તેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. કેદારનાથ યાત્રા હાલ રોકી દેવામાં આવી છે. સાબરકાંઠાની સાબર ડેરી છેલ્લા ઘણા વર્ષોથી સભાસદોના સહયોગથી સામૂહિક વૃક્ષારોપણ અભિયાન ચલાવી રહી છે. શામળાજી સ્થિત શીત કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ અને અરવલ્લીના ડુંગર વિસ્તારના જંગલો વધુ ગાઢ અને હરિયાળા થાય તે હેતુસર જંગલમાં નવતર પ્રયોગ સાથે ડ્રોન દ્વારા 25,000 સીડ બોલ અને બિયારણ સ્પ્રેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ફાર્મ હાઉસમાં રોકાણ કરીને છેતરપિંડી આચરનારા કુલ 6 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તેમાં 6 આરોપીઓ લોકોના કરોડો રૂપિયાની પ્રોપર્ટીમાં અમુક ટકા રકમ ભરીને મોટા પ્રમાણમાં ફાયદાની લાલચ આપી રહ્યા અને વિશ્વાસ કેળવીને છેતરપિંડી આચરી રહ્યા હતા. નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવા આવેલા મમતા બેનર્જીએ ગંભીર આરોપો લગાવ્યા અને બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે દરેક સીએમને 20 મિનિટ બોલવા માટે અપાઈ, પરંતુ મને 5 મિનિટ પણ બોલવાની તક આપવામાં આવી ન હતી. સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024 માટે રામ શબરીના મિલન સ્થળ શબરીધામ ખાતે ₹10 કરોડના ખર્ચે વિકાસ કાર્યોનો ધમધમાટ શરૂ થયો. શ્રદ્ધાળુઓની સુવિધા માટે ભોજનશાળા, સ્પેશિયલ રૂમ, વેઇટિંગ એરિયા સાથેના ભવ્ય યાત્રી નિવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. બીજા તબક્કામાં સભા મંડપ, પાર્કિંગ, સોલાર સિસ્ટમ સહિત 16 જેટલી સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.